હે ઈશ્વર પિતા, આજના દિવસને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો મહિમા ગાઈએ છીએ. પ્રભુ, તમે સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો અને આ દુનિયામાં અમને મોકલો છો, અમને જીવન આપો છો અને અમારા જીવનને એ આગળ વધતું રહેવાને માટે જુદી જુદી બાબતો, એ ખોરાક છે, અન્ન, પાણી, હવા વગેરે પણ પ્રભુજી તમે પૂરું પાડો છો. અને જ્યારે અમારું જીવન ખોટકાય છે, ક્યાંક મુશ્કેલી આવે છે, કંઈ બીમારી આવે છે, ત્યારે પ્રભુજી તમે અમને ડાક્ટરો મારફતે તમારી સેવા, તમારો આશીર્વાદ આપો છો અને સાજાપણું આપો છો. એને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજના દિવસે વિશેષ રૂપે અમે આભાર માનીએ છીએ ડૉક્ટર ઝરણાને માટે કે એ જે નવી એ ભોજન પ્રણાલિકા કે ન્યૂ ડાયટ સિસ્ટમને એ અપનાવીને પોતે પ્રયોગમાં જીવનમાં લઈને પોતાના પરિવારમાં અને સાથે ઘણા બધાને એ પ્રેરણા આપે છે, ઘણા બધાને સમજણ આપે છે, ઘણા બધાને માર્ગદર્શન આપે છે. અને એના લીધે જે તંદુરસ્તી મળે છે, જે સાજાપણું મળે છે અને અસાધ્ય રોગોમાંથી પણ એ વ્યક્તિઓ સાજા થાય છે. અત્યારે એમનો એ કાર્ડ જોતા ખ્યાલ આવ્યો કે કેટલા બધા બીમારીઓ છે કે જેમાંથી આ ન્યૂ ડાયટ સિસ્ટમને લીધે એ ફાયદો થાય છે. પ્રભુજી, અમે સૌ પ્રથમ તો તમારો આભાર માનીએ છીએ. તમે સર્વજ્ઞ છો, એ જ્ઞાનના દાતા છો અને એવી રીતે ડૉક્ટર ઝરણાને આ જે જ્ઞાન આપ્યું છે અને તેઓ જે ખૂબ ઉદારતાથી અને સહેલાઈથી બીજાની આગળ એ જ્ઞાનને વહેંચણી કરે છે અને એવી રીતે જે સાજાપણાનો આશીર્વાદ પ્રભુ તમે આપો છો, એ સાજાપણાનો આશીર્વાદ અમારા ઉપર એ ડૉક્ટર ઝરણાને મારફતે આવે છે. એટલે અમે ડૉક્ટર ઝરણાના પુષ્કળ આભાર માનીએ છીએ. અહીંયા ભાઈઓ અને બહેનો જે હાજર છે પ્રભુજી, એ સર્વ પણ એ ડૉક્ટરની સામે આવીને એમની વાત સાંભળીને પોતાના જીવનને માટે આ સિસ્ટમ અપનાવીને જે સાજાપણું પ્રાપ્ત કરે છે એ સૌને પણ, અને આજે ખાસ કરીને અહીંયા હાજર છે એવા સર્વને પણ પ્રભુજી તમે એ સાજાપણું આપો. અને આ ડૉક્ટરનું જે કામ છે એ ખરેખર સૌથી મોટા ડૉક્ટર તો એ ઈશ્વર પિતા તમે છો. અને એ તમારા જ્ઞાનને પ્રાપ્ત કરીને અહીંયા એ જીવનને બચાવવા માટે, જીવનને સાજુસમો રાખવાના માટે, જીવનમાં ખુશીથી જીવે અને બીમાર ના પડે એ પ્રકારનું જે માર્ગદર્શન ડૉક્ટર ઝરણા આપે છે. અમે તમારો આભાર માનીને પછી બીજા નંબરમાં તો આજે અત્યારે આ ઘડીએ અમે ડૉક્ટર ઝરણાનો આભાર માનીએ છીએ અને એમને માટે ખાસ તમારી કૃપા અને તમારો આશીર્વાદ માગીએ છીએ કે એમની એ જે સેવા છે, એ જનસેવા છે, માણસોને માટે સેવા છે, એ સેવાનું કાર્ય વધતું રહે અને પુષ્કળ રીતે આગળ વધે. અને એમના પર તમે પુષ્કળ આશીર્વાદ આપો કે એમનું આ જે હોસ્પિટલ છે, જે દવાખાનું છે, જે સેવા છે એ પુષ્કળ વિસ્તૃતિ પામે અને ઘણા બધા લોકો એનો ફાયદો ઉઠાવે એવું થવા દો. હે ઈશ્વર, આ પ્રાર્થના અમે નમ્રતાથી હાથ જોડીને તમારી આગળ રજૂ કરીએ છીએ, જેને સ્વીકારવાની કૃપા કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Thank you so much.